હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, હા, શું થયું? તું મને એક વાત કે. હા, એક વાર મારા ઘરે પંખો બગડેલો, મેં રિપેર કરવાનો ટ્રાય કર્યો અને રિપેર થઈ પણ ગયો. તો શું ઇલેક્ટ્રિશિયન થઈ ગયો? ના રે ભાઈ. બાથરૂમનો નળ એકવાર બગડેલો તો મેં રિપેર કરી નાખ્યો, તો હું પરમેનન્ટ પ્લમ્બર થઈ ગયો? ના. તારી કાકી એકવાર બીમાર પડી હતી તો મેં બનાવ્યું જમવાનું અને લકીલી મસ્ત બની ગયું, તો હું શું માસ્ટર શેફ થઈ ગયો? લા ના ભાઈ ના. તો પછી હું એકવાર સામેવાળી જ્યોત્સના સાથે પિક્ચર જોવા ગયો તો હું એનો પરમેનન્ટ હસબન્ડ થોડો થઈ ગયો? કોણ કે છે આવું? તારી કાકી યાર. લા એક જૂની વસ્તુ અત્યારે ખબર પડી, એમાં તો કેટલું હો કરી નાખ્યું. એવું ના કરવું જોઈએ ને. બરાબર છે. એવું તો હજી કેટલું બધું બહાર આવશે. એટલે આ તો એક વાત છે, મને કે આવતા જન્મમાં હું વાંદરાને પરણીશ પણ તમને નહીં. અરે રે રે. હવે આમાં વાંદરાનો શું વાંક? જો ને યાર. જો કાકા, મેં કશે વાંચ્યું હતું કે ઉત્તમ કક્ષાના શુદ્ધ વિચારો માણસ ચાલતો હોય ને ત્યારે આવે. તમે કાકીને લઈને મોર્નિંગ વોક માટે નીકળી જાઓ. ભાઈ, મને ડોક્ટરે કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. અને આમે એને ગમતું નહીં લા ચાલવાનું. એવું? મને કે પૃથ્વી તો રોજ ફરે છે તોય ગોલ મટોલ જ છે ને કે હું કામ ખોટી મહેનત કરું, એવું બોલે છે. કઈ નહીં, ચાલો તમે શાંત થઈ જાઓ. પણ આ જ્યોત્સના સાથે પિક્ચર જોયા ને, એ ગિલિન્ડર હોવાની નિશાની છે. તું જપને ના, હવે ટ્રમ્પ જેવા ટેરિફ વધારે છે. ઓકે, ચાલો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો શ્રી 91.1. વેલકમ બેક. કાકા, હા, આપણે બ્રેક પર ગયા ત્યારે તમે નાસ્તાનો ઓર્ડર આપી દીધો. અરે આ સામે નવો ખુલ્યો છે ફરસાણ વાળો, એમ? તેણે મને કાર્ડ આપ્યું, મને કે કાકા મારી પાસેથી મંગાવજો એમ. જો આમ તમે સવારે ચાલવા જવાની વાતો કરો છો, ડાયટની વાતો કરો છો, અને પછી આવું જંક ફૂડ મંગાવો છો. એટલે હવે હું રિટાયર્ડ થઈ ગયો છું, હવે હું ખાવા માટે જ જીવું છું, એવું સમજ ને. ખરા છો યાર. આ જો હા, આ નાસ્તાવાળાનું નામ કેવું છે લા? આવું કેવું લખ્યું છે કાર્ડ પર? હું લખ્યું છે? શ્રી જીવડા પાઉં સેન્ટર. એવું હોતું હશે. જો લાઈ જાય. જો આ શ્રી જીવડા પાઉં સેન્ટર. હાલા તો ના, પણ આ તો લોચો છે. એટલે આ શ્રી જીવડા પાઉં નથી લા, શ્રીજી વડાપાઉં છે. હે? અને શ્રી પછી સ્પેસ આપી દીધી છે. જો અચ્છા, શ્રીજી વડાપાઉં, શ્રી જીવડા પાઉં નહીં લા. બાપરે. લા એને કહેવા દે, આ તો જેને તેને કાર્ડ આપ્યા કરતો હતો. પણ રહેવા દો ને, પણ તમે ખોટું કોલેસ્ટ્રોલ વધશે તમારું. ખાવા દે ને. સારું સારું. એક તો ભગવાને પણ એવો અન્યાય કર્યો છે. હું શું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય? તો કે દૂધી, રીંગણા, પાલક, કારેલા, એવું બધું. હા, ભગવાને આપણી ભાવતી વસ્તુઓમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટિંગ કર્યું જ નહીં. એટલે ગુલાબજાંબુ, પીઝા, બર્ગર આવું બધું ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું સેટ કરવું હતું ને એમણે. લા બસ લા હવે કાકા. આ ખાવાનાની વાત પરથી મને યાદ આવ્યું, તને ખબર છે એકવાર એવો કિસ્સો મેં સાંભળ્યો હતો હું કે કેદી જેલ તોડીને ભાગી ગયેલો. કેમ? ખાવાનું ખરાબ મળતું હતું એટલે. તો સળિયા શેનાથી કાપ્યા? ભાખરીથી. હોતું હશે યાર. હા ચલા, મંગાવો લા, તમારે જે ખાવું હોય મંગાવો યાર. તમે શાંત થઈ જાઓ બસ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને ફોન વાગે છે કાકા. શું વાત છે? ટાઈમિંગ તો જુઓ. હા લાયો મનાલ. હેલો. હું શું કહું છું, હા, મને યાર લાયસન્સ કઢાઈ આપો ને યાર, મારે 4 વ્હીલર પાછું ચલાવવાનું ચાલુ કરવું છે. તું યાર પહેલા મોલમાં સરખી ટ્રોલી ચલાવતા તો શીખ. સામાન લેતા લેતા 7-8 જણને ઠોકી દે છે. હવે ટ્રોલી તો છોડો ને અત્યારે. હું જપાન. હું એવું કહું છું, તમે છે ને ટેન્શન ના લેશો, તમે બાજુમાં બેસજો. જો બાજુ શું? બાજુમાં બેવાનું. સાંભળો, તમે આખું સાંભળો. આપણે શું કરશું, આપણે એકદમ છે ને મોડી રાત્રે 11 વાગ્યા પછી, હા, જ્યારે રોડ પર પબ્લિક ઓછી હોય ને ત્યારે કાર લઈને નીકળવાનું પ્રેક્ટિસ કરવા. એ બરાબર, પણ તું મને જ લઈને જવાની કેમ જીદ કરે છે? તો કોને લઈને નીકળું? પેલા જે ગાડી શીખવાડે ટ્રેનર હોય ને. રાત્રે 11 વાગ્યા પછી આવે કોઈ ટ્રેનર? ભાઈ યાર, તમે બેસજો ને, હું એવું માની લઈશ કે મારું ભાગ્ય ખુલી ગયું. હા, પેલા ભાગ્ય ખુલે કે ના ખુલે, એરબેગ ખુલી ગઈ તો શું કરશું? અરે યાર. હું યાર. તો પછી છે ને એક કામ કરશું, હું આપણે છે ને પેલા સ્મશાન વાળા રોડ પર પ્રેક્ટિસ કરવા નીકળશું. હે? ત્યાં અમે કોઈ વેહિકલ નથી હોતું. હવે સ્મશાન નું લઈ તું.
એક તો તારી બાજુમાં બેવાનું અને પછી પ્રેક્ટિસ સ્મશાનવાળા રોડ પર કરવાની, એટલે તારે મને ઝાડા કરાવી જ દેવા છે. તો જો ને, અરે યાર, હું અરે યાર કર્યા કરે. જો મારી વાત સાંભળો, હવે રસ્તા ઉપર ક્યાંય પણ ભૂત ચુડેલ ડાકણ દેખાશે નહીં. કેમ? કેમ કે હવે તો રોડ પર જ ભૂવા આવી ગયા છે ને, ભૂવા. વાહ વાહ કાકી, વ્યંગ મારે છે, જો વ્યંગ કરે છે. પણ હવે આપણે એક કામ કરીએ, સાંજે શાંતિથી વાત કરીએ. અત્યારે હવારથી ના ગભરાઈ દઈશ તું મને. સારું, ઓકે, સાંજે આવો, મસ્ત વાતો કરીએ. ઓકે, હવે મૂક, હવે ચાલ. ડાયપર રાખે છે જોડે? હું શું લેવા ડાયપર રાખું યાર. ઓકે, લેતો જઈશ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. શું કરો છો? હા, લાઇટ બિલ ભરું છું ઓનલાઈન. એટલે તમારા 2 જન્મમાં પણ આટલું બધું બિલ આવે છે આ સોલર પેનલ મુકાયા પછીનું છે. એમ? પણ હવે શું થાય કાકા, બધું જ મોંઘું છે અત્યારે. અલા, એક જમાનામાં 100 વોટના બલ્બ હતા. અચ્છા. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને 9 વોટ સુધી લઈ આવ્યા. હા. તો પછી લાઇટ બિલ 250 રૂપિયાનું આવતું હતું, એ 7,000 નું કેમનું થઈ ગયું? હવે એ પણ રિસર્ચનો વિષય છે કે નહીં? લાયા. તો પછી કોઈ સખત હોશિયાર માણસે જ પેલું લીવના કાઢ્યું હશે. ખબર લીવના આવતું હતું? હા. પેટ્રોલની ટાંકીની હાથે પેન્ડલ પણ આપ્યા હતા. બોલ, યસ. એને ખબર હતી ભવિષ્યમાં હું થવાનું છે. અરે કાકા, મેં તો એવું પણ સાંભળ્યું છે હા, કે લોકો મોંઘવારીના કારણે ચાઇલ્ડ પ્લાનિંગ પણ નથી કરી રહ્યા. પણ હવે ઇન્ડિવિજ્યુઅલ એકલાનું જ પૂરું થાય એટલું જ મળે છે ને યાર. હા યાર, કરેક્ટ. પહેલાના જમાનામાં કહેવત હતી હા. કે જીતને હાથ ઉતની કમાઈ. અચ્છા, જીતને હાથ ઉતની કમાઈ. ત્યારે બાળકોની સંખ્યા પણ 15 પહોંચી જતી હતી. અચ્છા. પછી કહેવત આવી, બચ્ચે હો 4 સુખી પરિવાર. ઓકે. પછી આવી પેલી હમ દો હમારે દો. હા. અત્યારે શું ચાલે છે? શેર કા બચ્ચા એક ही अच्छा. કરેક્ટ. હવે ભવિષ્યમાં તો પૂરું જ થઈ જશે. ના બચ્ચા ના બચ્ચી, નીંદ આઈ અચ્છી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. હું કહું છું, હા. પેલા ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકના ડબ્બામાં હું ચડકે છે? અરે આભલા છે, આભલા. આટલા મોટા હોય? કેમ? એ પણ આ ડાયમંડ આકારમાં છે આભલા. અરે નવું કરવાનો છું આ નવરાત્રીમાં. આ ડાયમંડ આકારના આભલા છે ને ચોંટાડીને આખી બાંધણી તૈયાર કરવાનો છું. સારું જાવ ચા. આ એક વાંચજો, હું. આ જોરદાર કિસ્સો છે. હા. એક દવાખાને બોર્ડ મારેલું કે નવા કેસના 500 રૂપિયા અને જૂના કેસના 200. અચ્છા. તો એક ભાઈ પહેલી જ વાર આવ્યા હતા, તો એ પૈસા બચાવવા એવું બોલ્યા કે મારો તો જૂનો કેસ છે. અચ્છા. તો પેલા રિસેપ્શન પર બેન બેઠેલા, હા. એમણે તો બધી ફાઇલો જોઈ, પણ આ ભાઈનું નામ ક્યાંય જડ્યું નહીં. હા. તો ભાઈ ચીડાઈ ગયા તો કે હું શું કરું, જુઠ્ઠું બોલું છું કે હું, તમે ફાઇલ ખોવી નાખી હશે, તમે કશેક મૂકી દીધી હશે, એવું બધું ઝઘડ્યો. અચ્છા. બેને ડોક્ટરને વાત કરી અંદર જઈને. હા. તો ડોક્ટર કે યાર એવું બને નહીં, પણ કઈ નહીં, હવે ચાલો ને પેલા ભાઈને મોકલો જ ખરા અંદર. હા. તો ભાઈ અંદર ગયા, ડોક્ટરે તપાસ્યું અને પ્રિસ્ક્રિપ્શનમાં ઇંગ્લિશમાં કશું લખ્યું. હા. ભાઈ સીધા મેડિકલ સ્ટોર પર ગયા, કાગળ આપ્યો અને કે ભાઈ આપો, દવાઓ આપો. હા. તો મેડિકલ વાળો કે ભાઈ આમાં દવા લખી જ નહીં, હે? આમાં એવું લખ્યું છે કે બધું બરાબર છે, આગળની જૂની દવા ચાલુ રાખવી. સમજો? બિલકુલ. ડોક્ટર સામે હોશિયારી મારવા ગયો તો આવું જ થાય. હા, અમુક લોકો સામે હોશિયારી ના મરાય. કરેક્ટ. એટલે કહું છું, પેલો ડબ્બો લાય, પેલામાં કાજુ કતરી છે, આભલા નથી ચમકતા. ઓ, એટલે તમને ખબર પડી ગઈ? તો એમને એમ સફેદ નહીં થયા. ઉપર જો. એટલે તમે મને આખી આવી સ્ટોરી સંભળાઈ? લાય ડબ્બો લાય, ચાલ. ખરા જો યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. ને ફોન આવ્યો, ફરી ફોન આવ્યો. લાય. હેલો. હા જીજુ, ક્યાં ગયા? હા, તારા ફોનની રાહ જોતો તો શું થયું પછી? એટલે આ મેં મળ્યો છોકરીને, સારી છોકરી છે જીજુ, મસ્ત સ્વભાવ છે, દેખાવડી બધું બરાબર છે, પણ એક લોચો છે. એટલે શું થયું? એ છે ને બધું ટમાં બોલે છે, ટમાં. એટલે તમે ટેમ ટો, તમે નાટો ટર્યો જ નહીં,
આવું બધું બોલે અહીંયા. અચ્છા બાકી ટેલેન્ટેડ છોકરી છે હા જીજુ, સિંગિંગ પણ કરે છે. બોલો. એમ એટલે ગાયું એને ગાયું. હા મારી સામે ગાયું હે પેલું તું ટાયર હે મેં તેરી ટાયરી ટીડિંગ ટીડિંગ ટીડિંગ. એટલે આમાં તું ટાયર થયો લા પણ જો કે એક રીતે બરાબર છે. પછી ટેટુ ટીટુ હે હું કહો છો? ટેટુ ટીટુ એટલે હું પેલીનું બધું સમજી ગયો, મારું નામ જો હા તો એકવાર ફરી બોલો ચાલો. ટેટુ ટીટુ. આ તો કોઈ ડમ્પરિયાનો હોર્ન વાગ્યો. ટાંગ તારી ટેટુ ટીટુ એટલે ત્યાં શું કીધું? ઓ હા ટેટુ ટીટુ. અચ્છા બરાબર. મેં એટલે જીજુ કશું કીધું નહીં, હજુ જવાબ નહીં આલ્યો. હવે હું જવાબ આલું જીજુ? કઈ નહીં, હમણાં કશું કહીશ નહીં. આપણે એક કામ કરીએ, મળીને વાત કરીએ એના ઉપર. ઓકે જીજુ. મૂટી દે. અહીંયા ક્યાં આવે બધા રસ્તા વચ્ચે? બે મૂતરી દે નહીં, મૂકી દે. અચ્છા અચ્છા હા ઓકે ઓકે બાય બાય. કરો ચલા. તું ટાયર એન્ડ મેં તેરી ટાયરી. તો પછી શું કહો છો? જોઈએ હવે, છોકરી જોયા પછી હવે નક્કી કરીએ. પણ આવો પ્રોબ્લેમ છે ને એને જીભનો. જો બેટા, તોતડી જીભ એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન તોછડી જીભ કરે છે. વાહ વાહ કાકા. એટલે જ કહું છું, જોઈએ હવે. ચાલ તું ગીત વગાડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City વેલકમ બેક કાકા. હા યુટ્યુબ પરથી થોડા ક્વિક ક્વેશ્ચન્સ લઈ લઉં છું. હા બોલ. સુચિત્રાબેન એવું પૂછે છે કે આ જેન્ઝી વાળી વહુઓનું સાસુ સાથે કેવું બનશે કાકા? ભાઈ, આ જેન્ઝી જનરેશન આખું બિઝી છે. કરેક્ટ. વહુની સાસુ સાથે ડીલ જ થશે. કેવી ડીલ? મારું છોકરું સાસુ સાચવે અને સાસુના છોકરાને હું સાચવી લઈશ. વાહ, એક મસ્ત હેલ્થ ટીપ આપો એવું કહે છે કોઈ. હેલ્થમાં તો એટલું જ છે કે તમે જો જાતે ફિટ નહીં રહો તો તમારા કપડાં જાતે ફિટ થઈ જશે. લાયા કાકા. હા મિતેશ 999 એમ પૂછે છે કે કાકા સાસુ સસરા વાઈફ હસબન્ડ તો બરાબર, જમાઈ વિશે શું કહેશો? ભાઈ, જમાઈ ઉપર હું આખો એક દિવસ બોલી શકું છું. આઈ નો. પણ અત્યારે એટલું જ કહીશ કે સાસરીવાળા જમાઈને ડાયરેક્ટલી બળદિયો ના કહી શકે, એટલે એમની દીકરીને ગાય ગાય કર્યા કરે. અચ્છા, એટલે ગાય કે જેમ. અરે એક જોરદાર સવાલ આવ્યો કાકા. હા, રેખા મેડમનો સવાલ છે કે વાય મેલ લૂઝિસ આર્ગ્યુમેન્ટ વિથ વુમન, એટલે પુરુષો સ્ત્રીઓ સામે દલીલ કેમ હારી જાય છે? એ બાય ચોઈસ હારી જાય છે લા. એમ? એમ જ ફાયદો છે. અચ્છા. અને આમે તમારે એ નક્કી કરવું પડે કે તમારા આર્ગ્યુમેન્ટ જીતવી છે કે વ્યક્તિને જીતવી છે. ક્યાં વાત હે કાકા, વાહ. અને બીજો મુદ્દો એ છે હા કે પ્રોબ્લેમ શું થાય છે, વાઈફ સાથે આર્ગ્યુમેન્ટ કરો ને હા તો જે મુદ્દા પર આર્ગ્યુમેન્ટ ચાલતો હોય ને હા. એ મુદ્દો છોડીને બીજા 4-5 મુદ્દા ઊભા થઈ જાય. આ એક્ઝેક્ટ પાપડ તોડવા જેવું છે. પાપડ તોડવા જેવું એટલે? પાપડ તમે એકચ્યુઅલી જે સાઈડથી તોડવા માંગતા હોય ને એ સાઈડથી કોઈ દિવસ ના તૂટે, કોઈક બીજી બાજુથી જ ક્રેક પડે. એટલે મેલ આર્ગ્યુમેન્ટ નથી જીતવા માંગતો, હારી જવામાં સમજદારી છે. ક્યાં બાત હે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. વેલકમ બેક કાકા. હા જો બધા લાઈવમાં એવું પૂછે છે કે કાકાને કહો રક્ષાબંધન વિશે શું કહેશો? ભાઈ, દુનિયાની તમામ બહેનોને અને ભાઈઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ક્યાં વાત હે. સિંગલિયાઓ, તમે આજે બહુ ઉછળકૂદ કરતા નહીં. કેમ? મેસેજ ટાઈપ કરતા જો ભૂલથી હા જી એની જગ્યાએ હા દી લખાઈ ગયું ને, દી એટલે દીદી, ખબર છે ને, હા. તો આખું ગઠબંધન રક્ષાબંધનમાં ફેરવાઈ જશે. હા? હવે વાત ભાઈઓની. અચ્છા. એ ભાઈઓ જે 2 ડ્રેસ મટીરિયલ કે 2 સાડીઓ ગિફ્ટ લઈને આવ્યો હોય અચ્છા. અને પહેલા તો એની વાઈફ સામે મૂકી દે, અચ્છા. એમાંથી એની વાઈફ જે એને ગમે એ પહેલા સિલેક્ટ કરી લે અચ્છા. અને બીજી જે વધે ને એ પોતાની બહેનને આપે. હા. આવા ભાઈઓ માટે અલગથી આખો પ્લોટ રાખ્યો છે નર્કમાં. આવું ના કરશો. ખરેખર આવું કરે? ભલા તું મને પૂછ. અચ્છા. અને તમામ વાઈફને પણ વિનંતી, શું? નણંદને સગી બહેન જેવો પ્રેમ કરો. કરેક્ટ. કેમ કે પુરુષોનું કેવું છે, હા. પત્ની ચાહે પતિની બહેનને પ્રેમ કરે કે ના કરે, પતિ તો પત્નીની બહેનને પ્રેમ કરે જ છે. તમને એવું નહીં લાગતું કે તમે હાવ અવડા પાટે ચડી ગયા અત્યારે? તો કે ખોટું કહું છું? પણ હવે એ બધું અત્યારે બોલવાની શું જરૂર? આ તો જવા દે.
અને આ ભાઈઓને વિનંતી છે કે ભાઈ આ બાંધેલી રાખડીઓ દશેરા સુધી રાખજો. એ તો બધા હાથમાં રાખે જ છે ને દશેરા સુધી. ના લા, એમ? અમુક ઉંમર પછી છે ને પેલી ફેન્સી રાખડીઓ તો કોઈ બાંધે નહીં. હા. એટલે પેલી આખી સોપારીના આકારની પેલી ગલગોટા જેવી રાખડી એ બધી બંધાતી હોય. હા, કરેક્ટ. એ નહાતી વખતે રોજ પલળે. હા. ને પછી જે તકલીફો થાય ને, આહો કોઈ પેપર સહી કરતા હોય ને તો કાગળ પલળી જાય, પછી આખું કાંડું દબાવે ને ત્યારે ટીપા કાઢે, કલર નીકળતો હોય ને, એ બધી રાખડીમાં બહુ તકલીફ છે એ બધી. પણ આ બધું અત્યારે મૂકો ને. હા, જવા દે, કઈ નહીં. હેપી રક્ષાબંધન આપ સૌને દોસ્તો. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.